તું નાખી દે ને તારાથી. ટોટલ આપણે કેટલી 13 ટીમો છે ને? 26 ટીમો. ઓકે. ડાયરેક્ટ શેર કરવાની આવે. ચાલો આપણે હવે ચીઠી વાળી દઈએ. તમે લોકો વાળો. ચાલુ કરી દો, વાંધો નહીં, એ તો દેખાશે જ. આપણે ટોટલ ટીમ ચાલો કોણ બોલે છે? ચેતનભાઈ ચાલો થવા દો. બધે 100 જનતા થઈ ગઈ છે. એકવાર ક્લિયર દેખાડું ને? થઈ ગયું. ટોટલ આપણી 26 ટીમો છે. એમાં અત્યારે 3 ટીમ એવી છે કે જે પહેલા રાઉન્ડમાં બાકી છે. જનરલ ગોલ્ડન હિલ્સ વર્સિસ વડોદરા, મા નટરી 11, એક વડોદરા લાલબાગ વર્સિસ જનરલ 1 સરદાર સિસ્ટમ, અને એક બીજી છે વડોદરા મા 11 વર્સિસ નવી નગરી રંગ 11. જે લોકોની એક જ ચીઠીમાં બંને નામ લખેલા છે. ઓકે, થોડું ક્લિયર કહી દેજો ને આ વસ્તુ. થોડું ક્લિયર કહી દો. એ બંને ટીમના નામ એક જ ચિઠ્ઠીમાં લખેલા છે. ઓકે. અને આપણે અત્યારે ઉછાળી રહ્યા છે બીજા રાઉન્ડ માટે. ઓકે. એ કોમન ચિઠ્ઠી અમે ફોલ્ડ કરી રહ્યા છે, એટલે વાળી રહ્યા છે, અને એ જેની સામે નીકળશે એ વિજેતા ટીમ એની સાથે મેચ બીજો રાઉન્ડ રમશે. ચલો આપણે ચિઠ્ઠી ફોલ્ડ કરવાનું ચાલુ કરી દો. હજુ એકવાર ક્લિયર કહી દો શું છે. મેચ નહીં છેલ્લા કહે ને જ્યાં નીકળે ત્યાં એકવાર એનાઉન્સ કરી દઈશું. ઓકે. આ સાઈઝ રાખીશું બરાબર. ટીકરીનો રોલ અને એનું બી પરફેક્ટ જ આવી રીતે ચિઠ્ઠી દેખાય એ રીતના રાખીશું. કમ્પ્લીટ ચિઠ્ઠી પર મોબાઈલનું સ્ટેન્ડ નહીં દીપ્તેશભાઈ? તમે કઈ નંબરિંગ લખશો તો ચાલશે અત્યારે. એટલે હમણાં નંબરિંગ જ લખું. લાઈન પર કમ્પ્લીટ. તેર જ કરવાની ને? યસ. વાળા બહુ અત્યારે કોઈ વાંધો છે ને? ભેગી ના કરલા. આના પછીનો જે રાઉન્ડ આવશે ને એના માટે આપણે જો એક સમીકરણ વિચારવાનું છે કે આગળનો રાઉન્ડ કઈ ટીમો કઈ રીતના રમશે. કઈ દેવાનું આજે એટલે ક્લિયર થઈ જાય. આવું લાઈનમાં ગોઠવું છું. એવું નક્કી કેવું દીધું છે કે 13 ચાલુ છે. 13 માંથી જે ટીમનો સૌથી સારો રન છે ને એ ટોપ 4 માં જતી રહેશે. સેકન્ડ રાઉન્ડમાં બાકીની જે 12 ટીમ હશે ને એ એકબીજા સાથે રમશે. સમજી ગયા? ઓકે. એટલે આજે આપણે એનાઉન્સ કરી જ દેવું પડશે કે આમાંથી જેનું સૌથી સારો રનર હશે ને એ ડાયરેક્ટ ક્વોલિફાય થઈ જશે યસ થર્ડ રાઉન્ડ માટે. અને બાકીની જે 12 ટીમો હશે એકબીજા સાથે રમીને એમાંથી આપણને 6 ટીમ મળશે. 6 માંથી પછી 3 મળશે. અને જે 3 મળશે એની સાથે આ ચોથી ટીમ સેમીફાઇનલિસ્ટ તરીકે રમશે. આટલું જ છે બધા. બીજું કરું ના રે કઈ ખાલી તો થઈ ગયું. નીચું તો થઈ છે. હા એવું જ વિચારો હતો. સ્ટેન્ડ નહીં પણ આપણે ઉભો રાખ ને તું સારું રાખે. ઉભો રાખ પણ
હવે જીગા કોમ્બિનેશન્સ એકવાર કાઉન્ટ કરાય એકવાર કાઉન્ટ કર દો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 26 સેકન્ડ રાઉન્ડ રોલ 26 ટીમો છે. Okay. 26 માંથી આમાં 3 ચીઠી છે જેમાં બે ટીમ હશે અને એ ટીમ નીકળશે જે જીતશે એ સામેની ટીમ સાથે રમશે. એનો ફર્સ્ટ રાઉન્ડ બાકી છે. કારણ કે એ 3 ટીમનો ફર્સ્ટ રાઉન્ડ હજી બાકી છે. બરાબર. અને એકદમ અગત્યની વાત કે આ જે 26 ટીમોમાંથી જે 13 ટીમ હશે એ 13 ટીમમાં જેનું સૌથી હાઈએસ્ટ રન રેટ હશે, સૌથી સારો રન રેટ હશે, એ ટીમ ડાયરેક્ટલી ક્વોલિફાય થશે સેમીફાઇનલિસ્ટ માટે, એટલે કે જે ટોપ 4 ની ટીમમાં ક્વાર્ટર ફાઇનલમાં. એટલે દરેક ટીમના કેપ્ટનનું ખાસ ધ્યાન રાખીશું અને એ પ્રમાણે આપણે રમત રાખીશું જેથી આપણે ડાયરેક્ટ ક્વોલિફાય થઈ શકીએ. ફરીથી એક વાત કે જે ટીમનું સૌથી સારો રન રેટ હશે એ ટીમ ડાયરેક્ટલી ટોપ 4 માં જતી રહેશે. પર્ટિક્યુલર આ મેચ માટે યસ. આગળનું નેટ રન રેટ કાઉન્ટ કરશે. ના, પર્ટિક્યુલર આ રાઉન્ડ માટે આખું અલગ જ સેકન્ડ રાઉન્ડ Second સેકન્ડ round. ફર્સ્ટ રાઉન્ડ અંદર કાઉન્ટ નહીં થાય. યસ. ક્રિક હીરોઝમાં પણ આનું અલગથી જ લિંક મળશે. આગળનું રન રેટ કોઈ માયને નહીં રાખે. ચાલો આપણે બરાબર. એકવાર તો નર્મદા માતાનું નામ લઈને આપણે આ શરૂઆત કરીએ છીએ. બોલો નર્મદે માત કી જય. જિજ્ઞેશભાઈને બોલાવી અને બીજી એક વાત કે જે ટીમ પહેલા નીકળશે એ આ રવિવાર માટે એની ચોથી ટીમ હશે. પછી ક્રમશઃ જે નંબર નીકળશે એ પ્રમાણે દરેકની મેચ રહેશે. આમાં કોઈ જ ચેન્જીસ નહીં થાય જેની ખાસ આપણે નોંધ રાખીશું. ફોન કરીને કહેતા ને ફોન કરીને ખોટો હેરાન ના કરવું આયોજક ભાઈઓને, કારણ કે લગ્ન સિઝન બી છે અને બધાને કામ હશે એટલે પ્લીઝ થોડું કોઓપરેટ કરજો અને પ્રયત્ન કરજો કે આપણે દરેક ટીમ સમયસર પહોંચી જવું. મેચના અડધો કલાક પહેલા આપણે ગ્રાઉન્ડ પર પહોંચીશું એની ખાસ ધ્યાન રાખીશું. થેન્ક યુ. ચાલો આપણે જિજ્ઞેશભાઈને હું વિનંતી કરીશ કે 2 ચિઠ્ઠી લઈને એમનું બે ચિઠ્ઠી મયુરભાઈને આપી મિક્સ કરજો તમે. ચાલો માં જિજ્ઞેશ તમારે જે લઈ લેજો. નજીક લાવજો. હસો ના ભરૂચ લાયન્સ સારસા 18 એક નંબર ને 18 નંબર, 1 નંબર વર્સિસ 18 નંબર. ભરૂચ લાયન્સ વર્સિસ સારસા વોરિયર્સ. એક નંબર લખી દો. ના કોઈ જરૂર ના આવે, એ નંબરિંગ લખે છે ને આની પાસે છે. ચલો ફટાફટ ગોવિંદ્રભાઈ આવી જાઓ. બસ હવે બીજા એક નું જ પતાવ. ના, બે, હમણાં- બે, બે, બે. કોઈ પણ બે મિક્સ કર લો, એકવાર મિક્સ કર લો, ફરી મિક્સ કર લો. કોઈ પણ બે ચીઠી આપો. ખૂબ કયો રમેલા બાલોદ કઈ છે? ભાલોદ ગાયત્રી માં ગાયત્રી ભાલોદ માં ગાયત્રી 11 વર્સિસ બજરંગી બજરંગ 11. ચલો મયુરભાઈ કોઈ પણ બે લો, ભાઈ ભૂપેન્દ્રભાઈ લેજો. સ્ટોપ થયું ભાઈ. હા એ ફોન આવ્યો હતો. વડોદરા કિંગ્સ 11 વડોદરા કિંગ્સ 11 માછી કોઠિયા નંબર કોઠિયા નર્મદે લેવા કયો 6 અને 23 હજી ક્લિયર દેખાય ને અજીત? વડોદરા કિંગ્સ 11 વર્સિસ કોઠિયા નર્મદા 11. ઓકે, અને સ્ટેપ પર કરો. ચલો ભૂપેન્દ્રભાઈ. ચલો કિરણ ના લે નંબર ડાયલ કરો. હા બોલો. મોટી કોરલ નવી નગરી લાલબાગ. ઓકે, હવે આ પેલું એકવાર ફરી કે લાલબાગ અને સરદાર સિસ્ટમ માંથી જે પણ ટીમ જીતશે એ મોટી કોરલ નવી નગરી 11 સામે રમશે. આ બેમાંથી જે જીતશે Yes. ઓકે 3 અને 7 કરી દેજો. લખી દો નંબર. 3 અને 7. બસ એ લોકો નેક્સ્ટ જ છે, બરાબર? એટલે કોઈ કન્સર્ન છે જ નહીં અમને.
લો બરાબર બે ખોલો 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 વડોદરામાં 11. ઓકે ફરી આ સેકન્ડમાં પણ એવું છે વડોદરા મા 11 વર્સિસ નવી શહેર રંગ 11. એમાંથી જે ટીમ જીતશે એ માલસર અસા મા કૃપા 11 સાથે રમશે. મોટી કોરલ માં નર્મદા 11 વર્સિસ રનાપુર ફ્રેન્ડ્સ 11. જલ્દી રાખજો. ભરૂચ ટાઈગર્સ ભગવાધારી વર્સિસ ભગવાધારી 11. ભરૂચ ટાઈગર્સ વર્સિસ ભગવાધારી 11. 10-14 કોઠિયા કપ્તાન 11 વર્સિસ કરજણ કરજણ એસકે લાયન્સ કિંગ્સ. કયો નંબર છે? 22-4. બાલોદ મહાદેવ 11 અને નાવરાવાળા. નાવડા વરાછા નર્મદા 11. 8-19. જનોર રોયલ 11 અને જનોર 2 ગોલ્ડન હિલ્સ વિસ વડોદરા આમાં પણ જે ત્રીજી ટીમ છે ને ગોલ્ડન હિલ્સ વર્સિસ વડોદરા માં નટ્રી 11. આમાંથી જે ટીમ જીતશે એ જનરલ રોયલ 11 સામે રમશે. 9-24. રોનક 24. બસ તમને નીકળી ગઈ છે. વડોદરા અંબે અંબે 11 અને ભાલોદ નર્મદા નર્મદા પુત્ર 11. 7 અને 17 17 અને 21. ગાજરાવાડી વર્સિસ 11. ફરી રિપીટ કર દો. વેલુગામ મેલડી સરકાર વર્સિસ પતી જ ગયું છે. ચાલો ચાલો આજે એક ઇમ્પોર્ટન્ટ મેચ ચાલો ટાઈગર. જનરલ પાવર ઓફ હનુમાન વર્સિસ જનરલ ટાઈગર 11 વર્સિસ 2. પાવર ઓફ હનુમાન વર્સિસ ટાઈગર મિલિટરી 11. વિજયભાઈ હા રોયલ વાળા રમવાની કહું તને 5 મિનિટમાં. કઈ ટીમ કઈ નથી છે? કરી ફરીથી એકવાર રિપીટ કરી દે બધી ટીમનો. ગ્રુપમાં લિસ્ટિંગ આવી જશે અને જે પણ ટીમને કઈ કન્ફ્યુઝન હોય તો આપણે ફોન કરીશું કંઈક ડાઉટ હોય તો. અને મહેરબાની કરીને કોઈ સ્કેડ્યુલમાં ચેન્જ કરવા માટે રિક્વેસ્ટ નહીં કરીએ. જે પ્રમાણે ક્રમશઃ 3 પહેલી ટીમ છે આ રવિવાર રમશે, બાકીની બધી ક્રમશઃ આવશે. એક દિવસમાં 6 ટીમે ક્રિકેટ રમવાનું હશે ગ્રાઉન્ડ પર. અને જે પ્રમાણે આપણે આગળનું પહેલો રાઉન્ડ રમ્યા છે એ પ્રમાણે આપણે બીજો રાઉન્ડ પણ ખૂબ મજાથી રમીશું, ખૂબ મહેનત સાથે આવીશું હવે, કારણ કે થોડું હાર્ડ લેવલ આવ્યું છે એટલે તૈયારી એવી રાખીશું આપણે. હલો બરાબર. અને ખાસ ફરીથી એકવાર અગત્યની વાત, આ રાઉન્ડમાં જે પણ ટીમનું રન રેટ સૌથી સારું હશે એ ટોપ 4 માં ક્વોલિફાય થશે. જે ટીમનું રન રેટ સૌથી સારું હશે એ ક્રિક હીરોઝના રાઉન્ડ 2 માં જે ટીમનું રન રેટ સૌથી સારું હશે રાઉન્ડ 1 નું કાઉન્ટમાં આવે અને રાઉન્ડ 1 નું આમાં કાઉન્ટ થાય નહીં.
એટલે રાઉન્ડ 2 માં જે પણ ટીમનું રન રેટ સૌથી સારું હશે એ ક્વોલિફાય થશે ચોથા ટોપ 4 round માટે. ટીમમાં, જેનું ખાસ દરેક ટીમ ધ્યાનથી નોંધ લઈશું. થેન્ક યુ. કોઈ ડાઉટ હોય તો આપણે ફોન કરીશું આયોજક ભાઈઓને. પાછો કોણ હર્ષદ કોઠિયા એક ભાલોથી પોણા નામ બોલ દે હું તમને કહું એ level વાળો છે ને એ પેલા 1 મિનિટ હા 18 અને 1 તો ભાઈ આપણે થઈ ગયું બધું પતી ગયું યસ 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 ચાલો તો આપણે હવે નર્મદે હર નર્મદે